સોરી બંને અહીંયા બોટાદમાં આવ્યા અને અમને એવું કીધું રાત્રે મીટિંગમાં આવજો, પણ અમે રાત્રે મીટિંગમાં ગયા નહીં. કારણ કે હું સિલાઈ કામ કરતી, એટલે સિલાઈ કામ મારે બહુ સુપર ફાસ્ટ ચાલે, કે હું ઘડીકની નવરાશ મને હોતી નથી. એટલે અને અમારે પાનનો બિઝનેસ હાલે, માવા બનાવવાના આવે, જ્યારે ઈ કામ આવે એટલે મને અમારે ટાઈમ હોય નહીં. એટલે અમારો એ ધંધો પાનનો બિઝનેસ સારો ચાલતો હતો, કે બોટાદ થી અમદાવાદ થી પાન આવે તો બોટાદ આવે નહીં. પેલા મારા પાન ખૂટી ગયા, રોજ પાન ખૂટી જાય, રોજ માવા 1000 બનાવવાના, અને આ બનાવીને રોજ સેલિંગ કરતા હતા બધાને દુકાને જઈને, અને આ રીતે કામ કરતા હતા. પણ એટલે મીટિંગમાં ન ગયા, અને બીજા દિવસે મનીષભાઈ સવારમાં 9 વાગે મારા જીજાજીને ફોન કર્યો કે તારા સાડુભાઈ નું એડ્રેસ આપતો, મારે ત્યાં જવું છે. અને મારા જીજાજી અમદાવાદ રહે છે, ગોવિંદભાઈ, એમને એડ્રેસ આપ્યું, અને એડ્રેસ આપીને અહીંયા મનીષભાઈ અમારા ઘરે આવ્યા, અને અમારા ઘરે 1 કલાક વાત કરી. અને વાત કરી એટલે ત્યારે અમે એ પ્રોડક્ટ ને લેવા માટે તૈયાર નહોતા, કારણ કે વેસ્ટેજ અમારી અંદર આવી ગયું હતું. તો વેસ્ટેજ ની જે પ્રોડક્ટ આવે એ અમે લીધેલી, તો પ્રોડક્ટમાં બહુ મોંઘી આવે. એટલે અમને એમ થયું કે આ તો ખાવાનું તેલ ને આ બધું છે, તો મારા અને ન્યુટ્રીચાર્જ કિડ્સ પાવડર છે, તો આ લેવાથી એમ કીધું કે છોકરાઓને રોગ પ્રતિકાર શક્તિ વધે, ભૂખ ન લાગતી, ખાતા ન આ બધું. તો એવું વાત કરી. અને મને બીપી નો પ્રોબ્લેમ હતો, મારા પતિની એસિડિટી ફૂલ હતી. તો એ વાતને કહેવામાં આવી અહીંયા, અને એને કીધું, અને પછી તરત જ હરેશભાઈ, તો મેં કીધું કાંઈ વાંધો નહીં, 1 કલાક વિચાર કરો. છેલ્લે તો મને એવું થયું કે નહીં, હવે તો આ પ્રોડક્ટ લેવી જ છે. મારા પતિ ના પડે તો પણ છતાં, અને એ પ્રોડક્ટ લીધી અને પ્રોડક્ટ વાપરી. એમાંથી એસિડિટી, અમારા ઘરમાં મહિનો તેલ ખાધું એટલે એસિડિટી વહી ગઈ. તો એમ થયું કે આ સારું છે. પણ પછી તો આગળ કઈ કરવું નતું. છેલ્લે 6 પછી મનીષભાઈ ફોન કરે વારંવાર કે હું આવું છું બોટાદ, આવું છું બોટાદ. પણ મારા પતિ જવાબ ન આપે. જ્યારે ફોન આવે ત્યારે મારા પતિ ગોળી પાઈ દે, કે અત્યારે આપણે કહીએ ને ગોળી પાય આપણને, ત્યારે અમે એમ કહેતા હતા કે અમે ઘરે નથી, અમે આ રીતે છે. અને એક વખત હરેશભાઈ એવું કીધું કે નહીં, આજ તમારે બોટાદ જવાનું જ છે. તો એ બોટાદ આવ્યા હરેશભાઈ તે દિવસે અહીંયા, અને બોટાદ આવ્યા અહીંયા, અને સોરી મનીષભાઈ અહીંયા આવ્યા, અને કીધું નહીં કે હું આવું છે. અને અહીંયા આવી રીતે 4 કલાક બપોરે 12 વાગે પહોંચી ગયા બોટાદ ની અંદર. પણ બોટાદમાં 12 વાગે પહોંચી ગયા ને, તો ઈ હરેશભાઈ ત્યાં મનીષભાઈ કે હવે ઘરે કેમ જાવું, અમારી ગાડી બહાર પડી હતી ને, એટલે ગાડી જોઈને ગાડી હતી ને, એટલે મનીષભાઈ ઘરમાં બહાર રહ્યા. અમારે ત્યાં સોસાયટી ની અંદર કરતા એક આપણે શું કે બીલીપત્ર નું ઝાડ હતું, એના નીચે તડકામાં 4 કલાક રહ્યા, અને 6:30 મારા પતિ ઘરે આવ્યા. અને આવ્યા પછી મારા પતિ આવ્યા પછી 10 મિનિટ પછી મનીષભાઈ આવ્યા. ત્યારે મારા પતિને જમવાનું બાકી હતું, જમવા બેઠા, અને જમ્યા ત્યાં સુધી મનીષભાઈ બેઠા. અને અમારા પાન થઈને સાંજે દેવાના હતા, તો અમે પાન બનાવ્યા, 3 કલાક બેઠા. અમારે પતરાવાળી રૂમ છે, એમાં તડકે બેઠા, પતરામાં બેઠા. અને ત્યાં બેઠા પછી મારા પતિને એમ કીધું કે તમારે કાંઈ કરવાનું નથી, હું પ્રોડક્ટ લઈને આવ્યો છું, તમે કેવો ને ત્યાં. તો કે કોઈ એક જગ્યાએ મેં ટૂથપેસ્ટ આપી છે ને, એને દાદર મટી ગઈ, ત્યાં જઈએ જો ફોન કરું તો હા પાડે. તો કે વાંધો નહીં, ગોપડી ગામમાં ગયા અને ટૂથપેસ્ટ બતાવ્યું રિઝલ્ટ. તો ત્યાં એનું ત્યારે ત્યાં કામ થયું, લોકોએ સામાન લીધો, બધું કર્યું. એટલે મારા પતિને થોડીક હિંમત આવી. એમ કરતા કરતા મનીષભાઈ 12 મહિના લગાતાર આવ્યા, અને 12 મહિના આવ્યા પછી છેલ્લે એક વખત સેમિનારમાં ન ગયા મારા પતિ. એટલે મનીષભાઈ એવું કીધું કે હું અહીંયા જયારે એમને સમય આપું છું આટલો એને આગળ વધવા માટે, અને એ જયારે એક સેમિનાર કરવાનો આવે મહિનાની અંદર, એક સેમિનારમાં આવવાનું હોય, તો એ વ્યક્તિ ન આવે તો એને આગળ વધવાની કોઈ ઓલી નહીં. એમ પછી થર્ડ પાર્ટી કરાવી. હરેશભાઈ ઠુમર સાહેબ આવ્યા એક વખત, હરેશભાઈ ઠુમર સાહેબે જે વાત કરી એને મગજમાં ડેટા ફિટ થઈ ગયા. પછી હરેશભાઈ એક વખત બોલ્યા પછી ઈ શબ્દ પકડી લીધા, અને એવામાં હરિદ્વારનો ટાર્ગેટ આવ્યો 2019માં, અને હરિદ્વારનો ટાર્ગેટમાં 25,000 પીવી કરવા મનીષભાઈ આવ્યા, હરેશભાઈ જુંગી આવ્યા, બધા આવ્યા. પણ તોય કોઈની વાત સ્વીકારી નહીં મારા પતિ, કે મારાથી 25,000 પીવી ન થાય, હું 10,000 પીવી કરીશ ને સિંગલમાં એન્ટ્રી, તો કે હું એક આવીશ. પણ હરેશભાઈ નો ફોન આવ્યો 13 તારીખે કે નહીં, તમે 25,000 પીવી કરો અને કપલમાં આવો. તો એક એક્ઝામ્પલ બતાવ્યું કે તમે શું કરો છો, તો કે હું તમારી પાસે શું અથોડી પકડ છે, તો કે ના. તો કે હું પાન બનાવું છું, તો કે પાનનું ડબલું પડ્યું છે, તો એને ઉપાડવું છે, તો કેમ ઉપડશે, જેમ ઉપાડવાની કોશિશ કરશો તો ઉપડશે ને. તો એ વાત સમજાવી. તો મારા પતિ એકદમ ખુશ થઈ ગયા, અને કીધું નહીં, 25,000 પીવી કરશું ને આપણે કપલમાં હરિદ્વાર જાશું. અને તો પણ મારા પતિ ઓકે થઈ ગયા, પણ મારા સાસુ સસરા બધા હતા ને એમ કે પત્ની નો લઈ જવાય, એકલા જ જવાય, કે એને થોડું લઈ જવાય એમ. પણ ખબર નહીં, ભગવાન ને પરમાત્માની કૃપા હતી, અને મારા પતિ એકદમ પોઝિટિવ થઈ ગયા હરેશભાઈની વાતથી. અને અમે કપલમાં હરિદ્વાર ગયા. આજ અમારી જિંદગીની લાઈફમાં એમ કહેવાય કે અમે કોઈ દિવસ કઈ હર્યા ફર્યા નહોતા, પણ આરસીએમ ની દ્વારા અમે એ લાઈફ અમારી છે ને, એ આરસીએમ ની જર્ની ની વાત કરું તો એ જર્નીમાં પહેલી વાર હરિદ્વાર અમે કપલમાં ગયા, અને 3 દિવસ અમે રહ્યા. અને કોઈ દિવસ સારી હોટલમાં નથી ગયા, બોટાદની અંદર સારી હોટલમાં જમવા નતા ગયા, પણ તે દિવસે અમે
હરિદ્વારમાં 3 દિવસ રહ્યા આ 680 લોકો જોડે. ત્યારે મારા પતિને એવો વિશ્વાસ આવ્યો કે આરસીએમ ની અંદર કોઈ એન્જોય નહીં કરો, કોઈ ડિસ્કો નહીં કરો, ડાન્સ નથી કરો, એ બધું કર્યું અને એમ થયું કે નહીં હવે આરસીએમ કરાય એમ. પણ એ સરસ ચાલતું હતું. 2019 પછી અમારો 2020 માં સ્ટાર પિન આવી ગઈ અને સ્ટાર પિન ના લેવલે પહોંચી ગયા અને એ પછી કોરોનાની પહેલી લહેરમાં સ્ટાર પિન આવી અને એના પછી સરસ બિઝનેસ કર્યો. મારા પતિને એમ હતું કે બસ હવે મારે આરસીએમ જ કરવું છે, કારણ કે આરસીએમ માં સ્ટાર પિન આવે એટલે 25,000 ની ઇન્કમ આવે. આ સમજાઈ ગયું કે હવે આને 25,000 તો આપણે ગમે તેવું કામ કરું કે હું માવા દેવા જાઉં, પાન બનાવું, બધું કરું, તોય છતાં મારા ઘરમાં આ તકલીફ પડે તો એ મારી ઇન્કમ હું જેથી માવા દેવા ન જાઉં તેથી મારા ઇન્કમ બંધ થઈ જાય અને ઈ કે ત્યારે આપણે જવાનું. આ બધું મારા પતિને મગજમાં ડેટા ફિટ થઈ ગયા. પછી તો મારા પતિ પાછું વળીને ન જોયું કે એને રાત્રે 2 વાગે છે કે 3 વાગે 4 વાગે ઈ રાત્રે ઘરેથી જાય અને હું પણ એટલી પોઝિટિવ હતી, કારણ કે ભીલવાડા જવાથી હું એકદમ પોઝિટિવ થઈ ગઈ. ને આરસીએમ માં મને એવું થયું કે આવા વ્યક્તિ જો આરસીએમ માં આટલી ઇન્કમ લે કે હું સિલાઈ કામમાં 10,000 નું કામ કરું તો પણ મને કોઈ દિવસ માન નહીં મળે, કોઈ દિવસ સન્માન ન મળે, પણ અહીંયા તો આ રીતે મળે. તો મને પણ હું પણ એમને પૂરેપૂરો સપોર્ટ આપું. કાંઈ પણ નેગેટિવ થઈને આવે ને તો હું પોઝિટિવ કરી લઉં કે નહીં કાંઈ વાંધો નહીં, આજે ના પડી તો કાલે તો હા પાડશે ને એમ કરી. અને એમ કરીને હું એમની હારે ફિલ્ડમાં જાઉં તો રાત્રે અમે ગમે ને એક વ્યક્તિને મળવા જઈએ તો હું એમ સવારથી એવા ઓરા નાખું કે નહીં આજ તો જોઈનિંગ લઈને જ આવશું, આજ તો જોઈનિંગ લઈને જ આવશું. તે આવી વાત અમે વારંવાર કરતા રહીએ ને તે એવું નહીં અને થતું જાય, જોઈનિંગ થતા જાય એટલે એમને પણ હિંમત આવવા માંડી. પછી તો ટીમ બની ધીમે ધીમે તો ટીમ દ્વારા લોકોની હારે જવાનું ચાલુ કર્યું અને મીટિંગ આપવાનું ચાલુ કર્યું. એક એવો સમય આવ્યો કે 8 ભણેલા વ્યક્તિ, નપાસ થયેલા વ્યક્તિ આજ ડોક્ટર સામે બેસતા હતા ને તો એને એવું કહેવાતા હતા કે તમારું કેટલું એજ્યુકેશન છે આવું પૂછવા હતા. બહુ સરસ આરસીએમ ની અંદર સરસ લાઈફ ચાલતી હતી અને છેલ્લે જ્યારે અમારું ત્રીજા મહિનાની 30 તારીખે 31 તારીખ માર્ચ 31 2021 ના દિવસે આરસીએમ ની અંદરથી 29,000 નો ચેક બન્યો. ઈ ચેક બન્યો તો ત્યારે એવું થયું મને ખુદને એવો અહેસાસ થયો કે 1,000 ની ઇન્કમ આપણી એમ 900 રૂપિયા રોજના થયા તો આપણે 900 રૂપિયા ગમે તેમ મહેનત કરીએ તો 900 રૂપિયા ક્યાંથી આવે એમ. તમે આપણે તો હું સિલાઈ કામ કરું, બે કામ કરીએ, આ રાત ને દિવસ 12 વાગ્યા સુધી માવા વાળી 1,000 માવા વાળવી તોય છતાં ન ભેગું થાય અને આમાંથી 900 રૂપિયા આવે તો આપણે આમ કરતા ધીમે ધીમે કરતા આપણે ઘણા આગળ વધી જશું, ઘણું બધું થઈ જશે. પણ કુદરતને મંજૂર ને અમારી પાસે ભગવાને એટલું સુખ માંગ્યું હશે કે આરસીએમ માં એને પણ લાઈફમાં જિંદગીમાં મારા પતિએ પણ કોઈ દિવસ સુખ નહીં જોયું. એને પણ કાયમ 8 ધોરણ ભણીને તરત હીરામાં બેઠા ભાવનગર કાયમ એકલા રહ્યા. જ્યાં કારખાનું ચાલે એની અંદર રાત્રે સુવાનું, એની અંદર ખાવાનું પીવાનું બધું ત્યાં જ કરવાનું, પોતાના સાથે કપડા ધોવા બધી પરિસ્થિતિમાંથી રહ્યા અને ભગવાને સુખ આરસીએમ ની અંદર આવ્યું અને ત્યાં ભગવાન આવીને તેડવા આવ્યા કે બસ હવે તારું અહીંયા આટલું જીવન છે ને તું અહીંયાથી આ દુનિયામાંથી આ છોડીને એને ભગવાન 4 માંથી અમને વિખુટા પડીને આજ ભગવાન એને લઈ ગયા. પણ આજ ઘણું બધું છે, સુખ છે, પૈસા પણ આવે છે, પણ આજ માણસની ખોટ છે. નહીં માણસની ખોટ તો મને કોઈ નહીં પૂરી પાડીએ કે નહીં મારા દીકરાને કે મારી દીકરીને બાપ નહીં કોઈ લાવી કે કારણ કે બાપની ખોટ તો બાપની ખોટ જ છે, કારણ કે એની ખોટની સામે તો કોઈ નથી કરી શકે એમ. પણ આરસીએમ ની અંદર એવું સરસ એવું પ્લેટફોર્મ બનાવીને કે આને એમ હતું કે નહીં હવે તો આપણા સુખના દિવસો આવ્યા, હવે આપણે જ્યાં ફરવું હશે ત્યાં ફરી શકશું, બધું કરી શકશું, આપણું ઘર બનાવી શકશું, આપણી 4 વ્હીલ હશે, બધું હશે. આ મારા પતિના સપના હતા લખેલા છે કે આપણે 4 વ્હીલ લેશું, આપણે આ ગાડી આપણે આ ઘર બનાવશું, બોટાદમાં આપણું ઘર પોતાનું હશે, બધું હશે, આપણા છોકરા જે વસ્તુ પર હાથ મૂકશે એ બધી એની પાસે. આવા મારા પતિના સપના હતા, મારા સપના હતા, બાળકોના હતા. એક સમય એવો હતો બાળકો કઈ વસ્તુ કે તો આપણી પાસે પૈસા ન હોય તો ના પડતા હતા, પણ આરસીએમ માં આવ્યા પછી એવું કે નહીં. અને મને એ વાત યાદ આવે કે દિવાળી આવે ને ત્યારે કે મારા પતિ જે 2020 ની દિવાળી હતી અને દિવાળીમાં છોકરાએ એવું કીધું કે આટલા ફટાકડા જોઈએ પપ્પા, તો ઈ ત્યારે 1,500 રૂપિયાના ફટાકડા લાવ્યા ને તો એમ કીધું કે આટલા પપ્પા હજી આટલા જોઈએ. તો એના પપ્પા એવો શબ્દ બોલ્યા હતા ત્યારે કે હું છે ને તને આવતા વર્ષે છે ને હું તને આની કરતા ડબલ લઈ દઈશ. આપણે આરસીએમ માં આગળ વધી જશું ને એટલે તમે જે વસ્તુ પર હાથ મૂકશો ને એ વસ્તુ એની થઈ જશે. આવું બોલીને ગયા. પણ આજ હું એમ કહું છું કે હું લાવી આપું છું, બધું લાવી આપું છું, પણ એના પપ્પા નહીં લાવી આપે. પણ આજ આરસીએમ ના માધ્યમથી મારો બિઝનેસ મારા પતિ વયા ગયા પછી બિઝનેસ આઉટ ડાઉન વયો ગયો. 2 વર્ષ સુધી તો મને ડર લાગ્યો કે હું ઘરની બહાર કેમ નીકળું. મારા પતિ વયા ગયા, મારા સાસુ સસરાએ અમને છોડી દીધા, બાપ જાય ને કુટુંબ જાય, માં જાય ને મોસાળ જાય, બધાએ આજ અમને છોડી દીધા. અને છોડ્યા પછી પણ હજી 4 વર્ષથી હજી હક એમ કહેવાય કે હજી કોઈક ને કોઈક એ લોકો
હોય ને એ ટેવ સુધરે નહીં કોઈ દિવસ, કારણ કે કે છે ને કહેવતમાં કીધું પ્રાણ ને પ્રગતિ બે સાથે જાય, એવી રીતે એ લોકોની ટેવ છે કે બસ હવે આ વ્યક્તિ કઈક આગળ વધવા માંગે છે તો એ પાછું કેમ પડે. એવી રીતે મારી સાથે અત્યારે પણ 4 દિવસ પહેલા એ જ ઘટના બની. પણ આ તો આરસીએમ નો માહોલમાં રહું છું, આરસીએમ ના સેમિનારમાં જાઉં છું, આરસીએમ ના પૂરે માહોલમાં રહું, એક એક વ્યક્તિના કનેક્ટિવમાં રહું છું, એક એક વ્યક્તિ અપલાઈન કનેક્ટિવમાં રહું છું, એટલે આજ મને છે ને આ યુવી ડેટા જે મારી અંદર આવ્યા ને એમાંથી હું બહાર નીકળીને મારા છોકરાઓને બહાર કાઢી શકી. વરના હું ન નીકળી શકું. એક આનેથી 2 વર્ષ પહેલા પણ એવી ઘટના બનાવી, ત્યારે માર્ચ મહિનો હતો, 31 તારીખ હતી, સ્ટાર પિન આગલા મહિને આવી હતી તો પણ સ્ટાર પિન નો કમ્પ્લીટ કરીએ કે વિનર પિન નો બિઝનેસ આવ્યો, એટલી મને માયુસ કરી દીધી આખો મહિનો. મને અમે ખાવાનું એમ કહેવાય અમારા ધાન રજડતા હતા, એવી પરિસ્થિતિમાંથી અમે 31 તારીખે નીકળ્યા હતા. એ આજ પણ દિવસ યાદ છે. પણ એ મને એટલી ખબર છે કે આજ હું ત્યારે માહોલમાં હતી, પણ મારું હિંમત મને એટલી બધી નહોતી કે હું આ કરી શકીશ, આનો સામનો કરી શકીશ, ત્યારે મને હિંમત નહોતી. પણ એ હિંમતમાંથી એક વખત એ પરિસ્થિતિમાંથી સામનોમાંથી 2 વર્ષ પહેલા નીકળીને બહાર આજ મને હવે ગમે તે પરિસ્થિતિ આવે તો મને એમ થાય કે થઈ જશે, કોઈ વાંધો નહીં, આજ કઈ વાંધો નહીં, થઈ જશે. અને આજ એવી જ ઘટના હતી. અને એ લોકોનું ઈ જ છે કે મારું કામ થતું જાય છે, આગળ વધતી જાઉં છું, એટલે હવે આને હું હજી નીચે કેમ પાડીએ, અને આ રસ્તે ચાલે છે એને પાછા કેમ પાડીએ. લોકોએ મને કીધું, મેં કીધું જે દિવસે જો ઈ કેસે ને હું કરીશ ને તો આજ તમે મારી આખી ટીમ ઊભી થઈ ગઈ છે ને, એ લોકોએ મને જેટલો સપોર્ટ આપ્યો છે ને તો હું એને એટલો સપોર્ટ નહીં આપ્યો. મારે ઈ નથી કરવું. મારે અત્યારે તમે મારા માટે રોલ મોડલ છો, આજ મારે તમને મોટા કરવાના છે, આ મારો ટાર્ગેટ છે. આજ હું એ લોકો સાથે ઈ કામ કરાવું છું, અને આજ મને એટલું છે કે એ કેમ અહીંથી મોટા થાય અને એમને કેવી રીતે હું આગળ વધારું, એવો મારો પૂરેપૂરો પ્રયાસ છે. પણ મારા પતિ ગયા પછી મને 15 લાખનો કરજો નાખ્યો, અને આ કરજામાંથી મને બહાર કાઢવા માટે એક જ અપલાઈન છે, એ છે હરેશભાઈ ઠુમર સાહેબ. કે હરેશભાઈ ઠુમર સાહેબે એ સમયે મને એવું કીધું કે બેન, મને કે તમે બધાને દેવાની ભાવના પૈસાની કરો, જો તમે દેવાની ભાવના નહીં કરો ત્યાં સુધી બેન છે તમે માથે બોજ લઈને ફરશો ને તો એમાંથી તમે કોઈ દિવસ સફળ નહીં, તમને આગળ નહીં વધવા દે. તમે જે કાર્ય કરવા માંગો છો એ કાર્યમાં તમને સક્સેસ નહીં કરવા દે. અને તમે એને સક્સેસ કરવા માટે તમે જેને પૈસા દેવાના છે એને બધાને ફોન કરીને કહી દો કે હું દઈ દઈશ. અને ઈ હરેશભાઈના કહેવાથી ઈ શબ્દ મેં સાંભળી અને આજ બધાને કીધું તો આજ રિયલ આજ બધાને આપું છું. અને મારો તો એક જ પર્પસ છે, બધા એમ કે તમે 4 વ્હીલ લો, તમે ઘર બનાવી નાખો, હવે તમારે શું વાંધો છે? પૈસા તો આવે છે ને, પણ પૈસા આવે છે પણ મારો એક જ ધ્યેય છે, એક જ પર્પસ છે, પહેલા હું લોકોને પૈસા આપી દઉં. આજ મારા છોકરાને, મારી છોકરીને, મને, મારા પતિને કે નહીં મારા મા-બાપને કોઈને કલંક ના લાગવો જોઈએ કે તમારા જમાઈ વહી ગયા અને તમારા જમાઈ આ કર્યું ને તમારી દીકરીએ પણ 1 રૂપિયો ન આપ્યો. મારી દીકરી છે એને સાસરે વળાવવાની છે. આજ મારી અંદર આગ છે, આજ દેશથી હું કામ કરું છું, અને મારે મારી ટીમને જીતાડવી છે. આજ અહીંયા તમે બેઠેલા છો ને, એક જ વ્યક્તિ નક્કી કરો કે બિગનર પિન છે, તમારી પાસે એક વ્યક્તિ છે, તમે એને એવો સપોર્ટ આપો કે એ વ્યક્તિ કેમ આગળ વધે, એને કેવી રીતે મદદ કરીએ. એને મદદ કરવા માટે તમારે રોજ પહેલા એની સાથે ફિલ્ડમાં જવું પડશે. તમારી પાસે સામાન હોવો જોઈએ, તમારે સામાન લઈને એની હારે ફિલ્ડમાં જવું પડશે. આજ હું ઈ કામ કરું છું કે મારી પાસે સામાન છે, ઈ સામાન લઈને એની હારે જાઉં છું, અને ઈ જ્યાં કે ત્યાં જવા તૈયાર થઈ જાઉં છું. ત્યારે આજ જીતાય છે. કાલની ઘટના આજ અહીં આરસીએમ ની અંદર મને ઈ આજ 2 વર્ષ પછી હરેશભાઈ જે કીધું કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તો તમારે બનવું પડશે, તમારે આજ આ ટીમ માટે લડવું પડશે, આ ટીમને મોટી કરવી પડશે. રાણી લક્ષ્મીબાઈ તો આખા અંગ્રેજોને બહાર કાઢવા માટે આટલું લડી હતી, તો એને પણ આજ કેટલી તકલીફ હતી, એમાંથી બહાર નીકળી ત્યારે એનું નામ રોશન થયું. તો તમારે આજ કરવું તો પડશે. જો તમે કદાચ હારી ગયા તો તમારી જિંદગી આની કરતા ખરાબ છે, અને જીતી ગયા તો તમને અફસોસ નહીં થાય કે મને ભગવાને કંઈક બનાવવા માટે તો મોકલી છે. હું કોઈકના રોલ મોડેલ તો બનીશ, કોઈકના મારા બોલવાના શબ્દથી કોઈકનું તો સારું કરી શકીશ ને. આજ હરેશભાઈ એ શબ્દ મને આપ્યા હતા, અને એ શબ્દ મેં પકડીને આજ હું કામ કરું છું. અને આજ મને ખબર નથી, આજ કોઈની પણ ટીમ હોય, ગમે ત્યારે ફોન આવ્યો, કદાચ મારી પાસે ટાઈમ ન હોય તો અડધો કલાક પછી પણ એને રિપ્લાય તો આપું છું કે નહીં વાંધો નહીં, હાથ અંદર કામ હોય તો મને કંઈ કહેજો, અને કરું છું કામ એમનું સામે. અને કોઈ દિવસ મેં એવું નહીં રાખ્યું કે ક્રોસ લાઈન છે એને ફોન નહીં કરવાનો, ક્રોસ લાઈન છે એને મીટિંગ નહીં આપવાની, ક્રોસ લાઈન છે એને જરૂર છે તો એને એ સમયે કામ નહીં કરવાનું, કોઈ દિવસ એવું નહીં રાખ્યું. આજ મને ખબર નથી મારું કોલ આવ્યું ને એની એક જ રાજ છે મારે માટે કે મને ખબર હતું કોલ થઈ જશે, પણ મારી પાસે એક એવો પ્રશ્ન હતો કે 24 તારીખે દિનેશ એલડે સાહેબનો પ્રોગ્રામ હતો સુરેન્દ્રનગર, અને ત્યાંથી હળવદથી સુનીતાબેન સાંગણીએ બેને એમ કીધું કે મારે બેન તમારા ઘરે રાત
કર્યું અને એ ફિલ્ડ કર્યું અને એ ભીલવાડા ગયા અને ભીલવાડાથી બસ લઈને અહીંથી બોટાદથી ગયા અને બસ લઈને ગયા અને પછી પહેલી વાર ટીસીજી જોડે સામે માઇકમાં બોલી કે નહીં આપણે આરસીએમ અભિયાન પ્રચારની વાત ઘરે ઘરે જઈને પહોંચાડ આજ આપણે કહીએ છીએ પણ કાલ ફરી જાય ફરવું નથી મારે ફરવું છે એ મેં સંકલ્પ લીધો અને એ પછી મેં મારું લેવલ સ્ટાર ગોલ્ડ આવ્યું અને સ્ટાર ગોલ્ડ આવ્યા પછી ધીમે ધીમે મારી ટીમમાંથી લોકોને મને જોઈ અને ભાગવાનું ચાલુ કર્યું કે પહેલા તો એક જ વસ્તુ હતું સુરતમાં અજયભાઈ સાવલિયા ખબર છે વિજયભાઈ છોકરાના એટલા હારી ગયા કે હવે વિપુલભાઈ ચૌહાણ બે ગયા દુનિયામાંથી એટલે આ આરસીએમ બિઝનેસ હવે અમારા માટે અશક્ય છે હવે ખાવાનું થાય કરવાનું બીજું કાંઈ નહીં જે થવું એ થાય ખાય છે જેટલા છે એટલાને હાચવો આ જ વાત હતી બોટાદમાં એ વાત હતી કે હવે આરસીએમ ન થાય હવે પતી ગયું અમારું પણ મને ઈ હરેશભાઈના શબ્દ લાગી ગયા અને મેં બાર ફિલ્ડ કરવાનું ચાલુ કર્યું ફિલ્ડ કરતા કરતા આજ મને પલ બનાવી પણ એ ફિલ્ડ મેં કરવાનું ન કર્યું હોત ને તો હજી હું તમને કહું ગેરંટી મારીને કહું કે આજ હું આ દુનિયા જોઉં છું આજ આ દુનિયામાં રાત્રે 1 વાગે ઘરે આવું આજ આ દુનિયામાં રાત્રે સુરતના સ્ટેશન પર 5 કલાક રાત્રે બેવું પડે તો ડર નથી લાગતો જો ઈ 2 વર્ષ પહેલા મેં આ બહાર ન નીકળ્યો હોત ને તો આ ડર મારી અંદરથી ન ગયો હોત ને તો આજ હું આ દુનિયામાં બહાર હાલી ન એકત ખાલી ધંધુકાથી રાત્રે 1 વાગે ઘરે આવી અને ડેપોમાંથી ઘરે એકલા રિક્ષામાં જ આવવાનું પણ આવીને પૂછું પહેલા એવું હતું અમારે યારે બેન આવતા હતા એના ઘરે પ્રશ્ન બન્યો એ બેન હવે આવવાનું બંધ થયું કે છોકરીને પરણાવી દે એટલે ઘરની જવાબદારી બધી હીરાનું કારખાનું ચલાવે એટલે ઘરની જવાબદારી બધી તો બેન હવે કારખાનું બંધ કરે ચંદુભાઈ એક ફિલ્ડ કરે તો પછી બેન બધે તો ન જઈ શકે ને તો આજ મારે ઈ હંગાત તો તૂટી ગયો પણ ભગવાને મને કુદરતે મને સપોર્ટ આપે છે કે હવે હું જઈને પૂછું આવી શકું લોકો મારા આજુબાજુમાં ઘણી વખત મને એવો પ્રશ્ન કરે બેન તમે 2 વાગે ઘરે આવો તમને ડર ન લાગે પાટા વટીને આવવાનું કે મેં કીધું ડર તો લાગે કે ન લાગે પણ હવે શું કરું કોને કેવું કે મારે 2 વાગે તમે લેવા આવો મારા પતિ હોત તો એને ફોન કરત કે 2 વાગે તમે લેવા આવો સ્ટેશન પણ મારે તો કોઈનો આધાર જ નથી મારે કોને કેવું એમ એટલે આ હિંમત મને ડર તો મને લાગતો હોય ન લાગતો એવું ન હોય લાગતો જ હોય આપણને ડર લાગે કે આપણને કોઈ કઈ કરી ન જાય એમ આપણને ડર લાગતો હોય પણ કુદરત માણસને છે ને જેની સાથે જેવી ઘટના બને ને એવા માણસ ભગવાનને મજબૂત કરે છે પણ આજ આરસીએમ તમારા માટે પ્લેટફોર્મ તમે તો પતિ પત્ની સાથે છો તમારા ફેમિલી સાથે છે તો તમને કરવામાં શું ડર છે હું એક કરી શકું તમે ન કરી શકો તમારે તો બધાનો સપોર્ટ છે આજ મારે તો મારા મા-બાપની વાત કરું તો મારા મમ્મીની ઉંમર 73 વર્ષની છે આજની તારીખમાં હું એમ કહું ને મારા મમ્મી બોટાદમાં આવે ને જ્યારે મારે ફિલ્ડમાં જવાનું હોય ને તો અમે માં દીકરી મળતા નથી આવી ઘટના બને છે તમારે આજુબાજુ પૂછવું હોય પૂછો જેને પૂછવું હોય ને પૂછો કોઈ પણ ફોન કરીને પૂછી શકો છો મારા મા-બાપને પૂછી શકો છો કે આજ મારી દીકરી ત્યાં આવે છે હું અહીંયા આવે ને ત્યારે હું ઘરે નથી હોતી હમણાં સુરત આવી ત્યારે આ જ રીતે તું રાત્રે 11 વાગે મારા મમ્મી સ્ટેશન ઉતર્યા હવે એ 73 વર્ષની ઉંમર રાત્રે 11 વાગે ઈ સ્ટેશનમાં ઉતરે અને આ વખતે તો એ ભૂલા પડી ગયા મેં ફોન કર્યો ગાડી આખી ખાલી થઈ ગઈ મેં કહ્યું હજી કેમ નથી એમ તો હું મુંજાઈ ગઈ ઘડીક તો અમે ફોન કર્યો મેં કીધું તમે જ્યાં છો ત્યાં ઉભા રહો હું તમારી પાસે આવું તમે એક ટકનું ફરશો નહીં આગળ અને હું લેવા ગઈ અને 11:15 ઘરે લઈને આવી અને સુઈ ગયા અને સવારે હું 5 વાગે ઘરેથી નીકળી ગઈ હવે ક્યાં મળે અને પછી પાછી હું આવી સુરતથી ખબર છે મારી ટ્રેન લેટ થઈ ગઈ અને ટ્રેન લેટ થઈ અને હું 4.5 કલાક સુરતના 12:30 થી 4:30 વાગ્યા સુધી સુરતના સ્ટેશનમાં બેઠી અને ઈ ટ્રેનમાં બેઠા પછી પણ ઈ ટ્રેન મને બપોરે 1:30 વાગે સુરેન્દ્રનગર ઉતારી નહીં હોવાનું નહીં ખાવાનું નહીં પીવાનું કાંઈ નહીં ખરા ફોન સુરત કેટલા લોકો બેસે કઈ રીતે ટીમ આવે છે એના ઉપર ફોકસ હતું ત્યાં બેઠા ઉતર્યા પછી પણ ઘરે જઈને સાહિલભાઈ કચ્છિયા છે એના ઘરે અમે ગયા અને નાઈ ધોઈ અને નવા લોકોના ઘરે મળવા જવાનું સાંજના 8 વાગ્યા સુધી મળ્યા અને રાત્રે મીટિંગ કરી રાત્રે 2 વાગે પાછું સુરેન્દ્રનગર જોરાવનગર કહેવાય એની ઓખામાં બેઠા ગાડીમાં અને 3:30 ઘરે મારા મમ્મીની ટિકિટ પણ હું લઈને આવી કે હવે હું ઘરે પહોંચું ને એટલે એમને હું અહીંથી મોકલી દઉં હું ઘરે આવીને મેં એમ કીધું તમે ઊભા થાવ હું નાઈ લઉં એટલી વાર તમને ગાડી સ્ટેશન મૂકી આવું 5 વાગ્યાની ગાડી હતી કારણ કે 4 દિવસ સુધી મને આપે મારા ભાઈ એક છે ભાભી એક છે પણ આજ મારા ભાભીને મારા ભાઈને ધન્યવાદ કરું છું કે એ મારા ભાભી સાસુ વહુ ઝઘડા થાય પણ મારા ભાભી એક બેન માનીને મને આજ કોઈ દિવસ મારા ભાભી ના નહીં પડી કે તમે નહીં જાઓ એમ સાસુ વહુ ઝઘડા થતા હશે બધું થતું હશે પણ એક આજ એની નણંદ માટે કોઈ દિવસ એમ નહીં કીધું કે તમે નહીં જાઓ તમ તારે જાઓ આજ પણ આવશે 5 દિવસ રોકાશે અહીંયા 5 દિવસ રોકાશે એને પણ છોકરાને પરીક્ષા છે બધું છે મારા છોકરાને પરીક્ષા છે એટલા માટે મારા મમ્મી આવે છે મારે જવાનું છે પંજાબ ધુરી આપણે
પિસ્તાલીસ બ્રાન્ડ ઓઇલ જોવા માટે તો મારા મમ્મી અહીંયા આવે. તમે વિચાર કરો, આજ એટલી ઉંમરે અહીં મને સપોર્ટ આપવા આવે. તમારે તો આવો પ્રશ્ન નથી ને, કોઈને અહીંયા બેઠેલા આરસીએમ ની અંદર આવી જ ગયા છો તો તમે પાછું વળીને નહીં જો, ઢીલ નહીં કરો. આજ કાલની ઘટના બતાવું, એક અમારા અહીંયા સોસાયટીમાં જ બની છે. આપણે એલઆઈસી નો વીમો ખોલાવી, તો લોકો એમ કે એલઆઈસી નો વીમામાં 12 મહિનાના 6000 નો પેકેજ આવે કે 5000 નો હપ્તો આવે, એવી રીતે આવે ગુજરાતીમાં. તો એને 5000 નો હપ્તો ભરવાનો આવે. હવે આપણે 15000 રૂપિયા કમાતા હોય, એમાં 5000 રૂપિયા એને 1000 રૂપિયા કાઢો, 500 કાઢો, એમ કરીને 6000 ભરવાના આવે. તો એ 6000 રૂપિયા ભરવાના, અને પાછો 20 વર્ષ થાય એ પછી પૈસા આપે. હવે 20 વર્ષ થાય એ પછી 20 વર્ષ થાય એ પછી પૈસા આપણને આપે. અને એ ત્યાં સુધી તો આપણે તો કઈ રીતે કરવાની, એને છે ને ઇન્કમ માટે આપણે જીરો, અને આપણી ઇન્કમ એમાં પ્રીમિયમ ન ભરાય, એ પ્રીમિયમ ન ભરાય તો એનું વ્યાજ ચડે. તો વ્યાજ સહિત પાછો એને હપ્તો ભરવો પડે. આપણે એ વ્યાજ સહિત હપ્તો ભરવાનો. અને ઉપરાંત 20 વર્ષની ઉંમરે આપણા 45 વર્ષ થઈ ગયા એટલે આપણે હાથ પગ એટલા હાલે નહીં. આપણે હરિદ્વાર ફરવા જવું હોય ને, તો માથેરા જવું હોય ને, તો આપણે ચાલી ન શકીએ. ત્યાં સુધી આપણે કમાઈને આપણે એને આપવાનું, અને ઈ પૈસા આપણા જ પૈસે ઈ આપણને પાછા આપે, અને આપણે એને કહીએ એલઆઈસી વીમો. બરાબર. આજે અમારા ઘરે, અમારે સોસાયટીમાં એવી ઘટના બની કે રાત્રે 9 વાગે એ ભાઈ છે એને ઓટલે બેઠા હતા અને એટેક આવી ગયો. તરત દવાખાને લઈ ગયા. ડોક્ટરે એવું કીધું કે પૂરું થઈ ગયું. હવે ઈ ભાઈને ઘરે લોન લીધેલી, 20 લાખની લોન છે મકાન ઉપર. હવે એને વીમો છે, વીમો છે. હવે વીમો એને પોસ્ટમોર્ટમ કરે અને ઈ વીમો પાકે પછી ઈ ભાઈની લાશ આપે. હવે તમે કોઈ માણસ મરી ગયા પછી પણ એને કેટલા કલાક રહેવું પડ્યું? 18 કલાક એને દવાખાનામાં રહેવું પડ્યું. અને ઈ વીમો એનો થઈ ગયું, એનું એજન્ટે કામ કર્યું, પછી ઈ ભાઈને ઈ થયું, ઈ ભાઈને ત્યારે એને ઘરે આપ્યા. હવે વિચાર કરો, આજ રાતના 9 વાગ્યાના ઓફ થઈ ગયેલા, બીજા દિવસે 3 વાગે. હવે એના પછી પાછા 2 કલાક તો ચાલ્યા હોય, અને 5 વાગે ભાઈને ઘરેથી લઈ ગયા હોય, અને ઘરે તો એને 1 જ કલાક રાખ્યા હોય, અને પછી એને અગ્નિ સંસ્કાર આપ્યો. તમે વિચાર કરો, એક વ્યક્તિને ખાલી ઇન્સ્યોરન્સનો વીમો ભર્યો હોય, અને એ માણસ એને કેવો 20 લાખ રૂપિયા આવશે, પછી એને પાછળ 1 રૂપિયો નહીં આવે, તો એ વીમો શું કામનો? એક સમજવા જેવું પણ છે, વીમો શું કામનો? આરસીએમ ની અંદર તમે સ્ટાર પિન છો તો તમારે એને ધીમે ધીમે વધારતા બિગનર પિન છે તો એને વધારતા તમે આગળ વધતા જાઓ. 5 વર્ષ એની અંદર કામ કરી લીધું તો હું ગેરંટી મારીને કહું, તમે 10 થી 15 20 લાખ થી નીચે નહીં રહો. તો ઈ ઇન્કમ વધતી રહે તો 2 વર્ષ પછી તમારે જે વસ્તુ પર હાથ મૂકો, તમારે કાંઈ પણ કરવું, કદાચ ફરવા જાવ છું, એક વખત ફરવા જાવ 1 લાખ રૂપિયા વાપરીને આવા તો તમારે કોઈની પાસે હાથ લાંબો કરવો પડે. અને ઈ જ્યારે જુવાનીમાં મોજ શોખ કરીએ, ઈ કાંઈક અલગ છે. ને ગડપડ આવે ને તમે જાઓ ત્યારે કોક તમને હાથ પકડીને લઈ જાય, અને ઈ કરવા જાઓ તો ઈ
કરી શકીએ. ઈ જે સમય મારા પતિ વહી ગયા તેથી નથી મારું કુટુંબ આવ્યું, નથી મારું મોસાળ આવ્યું, નથી મારા ભાઈએ મને સપોર્ટ આપ્યો, મારા બેને સપોર્ટ આપ્યો, પણ ઈ પૈસા આપીને મને કેટલા આપે. પણ આજ આરસીએમ ની સિસ્ટમ સાથે હું જોડાઈ ગઈ તો આજ અપલાઈન ના દ્વારા માર્ગદર્શનથી આ ચાલતી ગઈ તો આજ અહીંયા પહોંચી. પણ આજ માણસ જ ભગવાન મોકલશે, પણ તમે એને ઓળખતા શીખજો, એને પારખતા શીખજો, ઈ તમને આગળ બનાવશે. બીજું કોઈ નહીં બનાવી શકે. અને અપલાઈન થી બિઝનેસ વધશે, લાઇફલાઈન થી બિઝનેસ નહીં વધે, નેટવર્ક થી જ રોયલ્ટી આવશે, બીજે કોઈનાથી રોયલ્ટી નહીં આવે. નેટવર્ક વધારો, જેમ બને એમ રોજ ફિલ્ડમાં જાઓ, રોજ જોઈનિંગ વધારો, આ જ કામ કરો. આ બે વસ્તુથી જીતશો. અને સેમિનાર ઝૂમમાં આવો, સેમિનાર જ તમને છે ને માહોલ બનાવશે. દિનેશ ચૌધરીએ એવું કીધું કે 10 ઘર તમે પેલા એને બીજાના બનાવો, ઓટોમેટિક તમારા બનશે. આજ મારું લેવલ છે તો મારે એક જ છે, આ લેવલ ને હું છે ને નીચે 5 લોકોને કેમ આપું? હવે મારે આ લેવલ જોતું જ નથી. હું આ 5 લોકોને આપું એટલે 5 લોકોના ઘરમાં 50,000 જાય તો એની દુઆ કેટલી મળે. એટલે તો આ ધરતી પર રાત્રે 1 વાગે ચાલી કાય, 2 વાગે ચાલી કાય, 4.5 કલાક સુરતના સ્ટેશનમાં રાત્રે રહી કાય. અગર બીક લાગે, લોકો વચ્ચેથી આણંદ આવ્યું ને ત્યારે લોકો વચ્ચેથી નીકળી ગયા, ઉતરીને હાલવા માંડ્યા. ઈ કે ના આ ગાડી ક્યારે પહોંચાડે. મેં ધીરજ ધરી કે જે થાય. હવે દરિયામાં છું, હવે મગરથી બીવું તોય દરિયામાં રહેવું, મગરથી બીવું તો મારા માટે નકામું છે. હવે દરિયામાં રહી લેવાય. અત્યારે આ દરિયો મને પાર તો પહોંચાડશે. દરિયામાં નાવ હોય, અહીં દરિયો નાવમાં બેહી ગયા આપણે, ઈ નાવ તો આપણને બહાર તો કાઢશે ને. આ પાર કેવો લે પાર? બેમાંથી કઈક તો રસ્તો થવાનો હતો ને. એ માર્ગશીપની અંદર પણ તમે આવી ગયા છો, તો આ દરિયામાં આવી ગયા છો, ઈ નાવમાં બેસી ગયા છો. આ નાવ તમને પાર પહોંચાડશે. જો આ નાવની અંદર તમે વચ્ચે રહી ગયા ને તો આ નાવ આગળ નહીં હાલે. પણ આ નાવની અંદર તમે ચાલતા રહેશો તો આ નાવ તમને છે ને એક દિવસ ડાયમંડ બનાવી દેશે. પણ આ નાવની અંદર ચાલતું રહેવાનું છે, નાવમાંથી ડૂબવાનું નથી કોઈ દિવસ. ડૂબી ગયા તો આની કરતા જિંદગી ખરાબ છે. આપણું તો ખરાબ, આપણે તો જતા રહીશું, પણ આપણા બાળકોનું શું થશે, આપણા પત્નીનું શું થશે, આપણા મા બાપનું શું થશે? આનો મોટો વિચાર કરજો. લોકો એમ કહે છે કે આજ ગળે ફાંસો ખાઈ લેશે, પણ આ દુઃખ તો છે. પણ અહીંયા ગળે ફાંસો ખાધો, ન્યાય લઈને શું થશે ધરતી ઉપરથી? તમે એવો વિચાર કર્યો કે આ ભગવાને 84 લાખ યોનિમાંથી આપણને ધરતી પર મોકલ્યા છે. આ ધરતીમાં આપણને કંઈક કરવા માટે મોકલ્યા છે, રગડીને જીવવા માટે નહીં મોકલ્યા. આજ ખાલી પેટ ભરવા માટે નથી આવ્યા. ખાવાનું તો પશુપાલન ને બધાને મળી રહેશે. સવારે છે ને 6 વાગે ઉઠીને ત્યારે ચકલીઓ હોતને આપણને ઝાડના દાણા નાખ્યા હોય તો આવી જાય ચણવા. એને ખબર પડે કે અહીંયા પાણી છે. અને માણસનો અવાજ થાય ને તો ભાગી જાય છે. એમ આપણે છે ને ભગવાને આપણને સંકેત આપ્યો છે, તો હવે આપણે ભાગવાનું છે. આમાં બીજું કાંઈ કરવાનું નથી. તમારા બધાનામાં તાકાત છે. તમે અહીંયા જેટલા વ્યક્તિ બેઠા છો, 88 લોકો છે અત્યારે, આ 88 ને માં તાકાત છે. તમે ધારો નહીં કરી શકો છો. બધાનામાં તાકાત છે, કોઈનામાં તાકાત નથી એમની. આજ મારા ઘરમાં હું રિયલ કહું, મારે ચેલેન્જ છે અત્યારે. લોકો મને એવું કહે છે કે તમે નકરું આરસીએમ કરો છો, તમારા છોકરાઓને તમે કઈ ધ્યાન આપતા નથી, એનું ભવિષ્ય બગડશે. એટલે મેં છોકરાઓને એવું કીધું બંનેને, લોકો મને આવું કહે છે એટલે તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમારે એવું સાબિત કરવાનું છે. મારા મમ્મીએ ફિલ્ડ વર્ક કર્યું અને તમે ભણીને સાબિત કરો કે હું છે ને, મારા મમ્મી આરસીએમ માં રોજ મીટિંગમાં જતા હતા, સાબિત કરો, સારા માર્ક્સે પાસ થઈને બતાવો. મને નહીં, પણ તમે લોકોને બતાવો. પણ આ ચેલેન્જ બધી છે. આજ અમારા ઘરમાં એક કુલર છે, લોખંડનું કુલર આવે, એની બોડી કોઈ હમું કરવા તૈયાર નથી. મારા છોકરો હજી આજ 8મા ધોરણમાં ભણે છે, એને બોલ્ટ આવે ને નટ બોલ્ટ, ઈ કાપવા પડી, એને કાપવાના હતા. હવે મારી પાસે આરી નહીં, એટલે ઈ કે મેં તો હવે કઈક કરશું, હાલ આપણે પછી કરશું. કારણ કે અમારે તડકો વધારે, અમારે પતરા, અને ક્યારે કુલર બંધ થઈ જાય એનું કઈ નક્કી નહીં હોતું. એમાં આપણું જીવન ક્યારે બંધ થઈ જાય નક્કી નહીં હોતું. એટલે કુલર ને એવું હોય ક્યારે બંધ થઈ જાય એનું નક્કી નથી. એટલે ઈ બગડે ને જ્યારે ફૂલ ઉનાળામાં, એટલે એને હમું કરાવજે ને એટલે અમારે 2 દિવસ લાગે. એટલે કરી એટલે મેં કીધું 2 સ્પેર પાર્ટ
પાડોશી મૂકે તો એનાથી નટ ખુલી જાય એમ. તો મને કે વાંધો નહીં કે હવે એનેથી ન થયું એટલે મને એના ઉપાય બતાવ્યા. મમ્મી કે આરી લઈ આવું કે. તો મેં કીધું આરી લઈશ તો આ કાપી એકીશ? તો કે ના ના કાપી એકીશ. એને એક નટ કાપ્યો એટલે એને હિંમત આવી ગઈ, મેં કાપ્યો. પછી બીજો, ત્રીજો, ચોથો કાપવાનો છે ને ત્યારે ચોથો ઈ નતો કપાતો. એટલે મેં એને એમ કીધું કે હું થોડુંક પકડું અને હું થોડુંક મહેનત કરાવું તને. એટલે મેં એને હોસલો આપ્યો કે આ ચોથો છે ને ઈ કપાઈ જશે. અને ઈ ચોથો કાપ્યો, કપાઈ ગયો ને એટલે એમ કીધું મમ્મી તે મને આવું ન કીધું હોત ને તો મારાથી ન થાત. પણ એક 30 રૂપિયાની આરીમાંથી 4 નટ બોલ કપાઈ ગયા. આજે કુલર હરખું થઈ ગયું. તમે વિચાર કરો કે ઈ છોકરાને એટલી હિંમત આપી તો ઈ થઈ ગયું. પણ હું આજ ઈ જ કરું છું, બાળકો છે ને તો એને હિંમત આપું, આ કામ થઈ જશે, આ કામ થઈ જશે. આ ચોથો નટ બોલ ન કપાણો હોત તેને ઈ 3 મહેનત કરી તો જતી રહેત ને. એમ આરસી માં તમે સ્ટાર પિન પહોંચવાની તૈયારીમાં હોય અને વિનર પિન આવી ગઈ, તમારે કોઈક એવી સમસ્યા આવી ગઈ કે હવે તમે એમ થાય કે હવે મારે શું કરવું, એમ હવે મારાથી નહીં થાય. પણ ત્યારે છે ને તમારે અપલાઈન ને ટચમાં આવી જવું કે આ સ્ટાર પિન તો આ મહિને લાવવાની છે, એટલે લાવવાની છે, હર હાલમાં લાવવાની છે. તમે કોણ એમ કરવા તૈયાર છે? તેથી અપલાઈન એમ કે ને કે આમ કરો, તેથી તમારું માઇન્ડ નહીં દોડાવવાનું, તેથી અપલાઈન નું માઇન્ડ દોડાવવાનું. એને પગની પાની ઘસાઈ ગઈ હોય, એને ચંપલ તોડ્યા હોય, એને બૂટ તોડ્યા હોય, બધું તોડ્યું હોય, એને ખબર હોય, લોકોને જોયા હોય, લોકો દુનિયા જોઈ છે, એને માણસોને ચડતા શીખ્યા છે, તો એને ખબર હોય કે આ સ્ટાર પિન લાવવા માટે શું કરવું પડે. એના હારે બેસીને પ્લાનિંગ કરો તો સ્ટાર પિન તમારી અવશ્ય આવી જાય. એમરાલ્ડ બનવું હોય કે સ્ટાર એમરાલ્ડ બનવું હોય કે રૂબી બનવું હોય કે ટેકનિકલ બનવું હોય, ત્યારે અપલાઈન નો સહયોગથી તમારો આ થાય તો તમારે અહીંયા અપલાઈન ઉપર જ ફોકસ કરવો પડે. પણ આ કરવાથી આજ હું કહું છું, હું અપલાઈન ના ટચમાં વહી જાઉં છું. મને કોઈ સમસ્યા આવે, કોઈ પણ સમસ્યા આવે, ફોન આવી ગયો એટલે સોરી, કોઈ પણ સમસ્યા આવે તો આ સમસ્યામાંથી બહાર નીકળવા માટે આપણી અપલાઈન ને આપણે અપલાઈન ના ભરોસે અપલાઈન સાથે જતું રહેવાનું અને અપલાઈન માર્ગદર્શન બતાવશે. પણ અપલાઈન તમને એવું માર્ગદર્શન કરે છે કે તમે રોજ સોરી ફોન આવી ગયો. આપણે અપલાઈન ના ટચમાં વહી ગયો. અપલાઈન જ આપણને બિઝનેસ વધારશે, અપલાઈન જ બિઝનેસ વધારી આપશે. પણ અપલાઈન જેમ કે ને કે તમારે 1 મહિનાનો સેમિનાર કરવો તો સેમિનાર કરવો જ જોઈએ અને સેમિનારમાં સંખ્યા લાવવી જ જોઈએ. તમને પણ કિડનેપ કરીને તમારી અપલાઈન સેમિનારમાં લઈ ગયા હોય અને ત્યારે જ તમે શીખ્યા હોય, એમ તમારે પણ છે ને અપલાઈન સેમિનારમાં અપલાઈન ને કે ને એમ તમારે પણ છે ને ટીમને લઈ જવા માટે તમારે પણ એના એક વખત પૈસા પણ આપવા પડે, કરવું જોઈએ, પછી એની પાસે ફોલોઅપિંગ કરવું જોઈએ, જોઈનિંગ આવવા જોઈએ. આ બધા પર ફોકસ મારવો જોઈએ અને તમારે એની હારે ફિલ્ડ વર્ક કરવું જોઈએ. જેમ તમને અપલાઈનને સપોર્ટ આપ્યો એમ તમારે પણ તમારી ટીમને સપોર્ટ એટલો આપવો પડે. નીચે જઈને કે કેટલું એને આ મહિને બિગનર આવે એમ છે, કેટલું કમિશન, કેટલું ઘટે છે, એને કેટલું કમિશન આવશે, આ બધું એને બતાવવું પડશે. આ બધું બતાવશો ત્યારે એનો બિઝનેસ વધશે. તો આ રીતે કરવાથી આ કામ વધશે, એમ નામ નહીં વધે. ખાલી ઘરે બેસીને 365 દિન મારે તો રોયલ્ટી જોઈએ છે, પણ એમ રોયલ્ટી નહીં આવે. ભગવાન એવું આપણને જોવે છે કે આ યોગ્ય પાત્રતા છે અને રોયલ્ટી આવ્યા પછી એની પાસે હજમ થશે કે નહીં થાય. આવું ભગવાન આપણી જોવે છે અને તમે કેટલું કામ કરો છો. આજ મને ખબર નથી, કુદરત મને એટલો સપોર્ટ આપે છે અને મને એ પણ ખબર નથી હું કાંઈ અટવાઉં છું તો કુદરતને યાદ કરું છું. કુદરત એટલો સપોર્ટ આપે છે, મને એમાંથી બહાર કાઢે છે. આ સ્ટીમ પણ સપોર્ટ આપે છે. આ ધરતી પર જેટલા લોકો છે ને એટલા મને સપોર્ટ આપે છે. રિયલ કહું, કદાચ રાત્રે 12 વાગે ગામમાંથી બહાર નીકળવાનું થાય કે અહીંથી આ રસ્તો જાય છે તો રસ્તામાં 12 વાગે રાત્રે પૂછવું ને તો એ માણસે સાચો જવાબ આપે છે. રાત્રે 1 વાગે મારે અહીંયા હાઈસ્કૂલ ઉતર રિક્ષા ની હોતી ને તો બસના કંડક્ટર એમ કે બેન તમે અહીંયા નહીં ઉતરો, તમે ડેપોમાં ઉતરજો, આવું કહે છે. તમે વિચાર તો કરો, આ ધરતી તમે જેમ તેમ નહીં, મને આ ધરતી તમને બહુ સપોર્ટ આપે છે. આજ મને આપે છે, તમને બધાને આપશે. પણ તમે એક વખત સારું કામ કરવા માટે બહાર તો નીકળો આ દુનિયામાં. જ્યારે આ દુનિયામાં બહાર જાશો ને ત્યારે તમને ખબર પડશે. ત્યાં સુધી તો હું શું કહું, પણ આજ મને હું એમ કહું આ દુનિયા બહુ સારી છે. આજ આ લોકો સારા છે આ ધરતી પર. મારો તો એક જ વરા આજ મારા પરિવાર મને સપોર્ટ નહીં આપતા, મને હવે કોઈ દુઃખ નથી એમનો કે નથી આપતા. એ લોકોને ગમે તેવું કરવાની તો મને એની સાથે કોઈ પણ વિરોધ નથી. નહીં, સારું જ કરું છું. તમે મને લોકો એમ કે તમારે આ ઘર છોડવું છે, હું એમ કહું હા મારા ઘર જગ્યા છોડવી. અહીંયા સરસ પાડોશી છે, આનેથી પણ મને સારા પાડોશી મળે, આનેથી પણ સારા મળે, કારણ કે મારે બાળકોને એકલા રાખવાના છે એટલે કેટલી ચિંતા હોય. પણ આજ હું એવા ઓરા નાખું છું કે નહીં, મારા બાળકો જ્યાં પણ અમે કદાચ ઘર બદલીને જવાનું જ છે, પણ જ્યાં જશું ત્યાં પણ આની કરતા સરસ પાડોશી મળશે. આજ
હું રાત્રે 1 વાગે આવું ને તો મારે બાળકોની ચિંતા નથી, મારા બાળકો, અને હું ભગવાનને ધન્યવાદ કરું, મારે છોકરીને રાંધતા ન આવડે હજી, પણ મારા માટે આપણને ભગવાને મને એટલો રસ્તો બતાવ્યો, ખબર નથી એના પપ્પા હતા એ પેલા આરસીએમ માં નૂડલ્સ આવી, આ નૂડલ્સ કદાચ મારા માટે જ મોકલી છે, હું તો એમ જ કહું છું અત્યારે, કારણ કે મારા ઘરે છે ને લગભગ 100 નૂડલ્સ બને છે, વધારે બનતી હોય તો ના નથી, પણ હું લાવું છું ને ખાય છે. આજ રાત્રે જમવાનું નથી બનાવીને જતી, તો મારા છોકરા એને જ બનાવીને જમે. આજ મારે બપોરે છે ને 11 વાગે સુઈ જાવું છું. આજ હું એટલી થાકી ગઈ હતી, મેં કીધું 1 કલાક હું સુઈ જાઉં તો મને 3 વાગ્યા સુધી સુવા નહીં મળે, કારણ કે 2 વાગે મારે બીજાને મીટિંગ આપી છે રાજેશભાઈ લીંબાણીને, તો 2 વાગે એમનો ટાઈમ છે, તો ઈ 3 વાગે બસશે, 3 વાગ્યા પછી ઊંઘ ન આવે. કાલે રાત્રે હું 1 વાગે ઘરે આવી, 1 વાગે સુતી અને 5 વાગે ઉઠી છું, ત્યારની એક પણ મને એટલી ખબર છે કે મારે આને ઊભું કેમ કરવું અને મોટું કેમ કરવું. ધંધુકા કાલે 1 વાગે ગઈ હતી ઘરેથી, રાત્રે 1 વાગે 12 કલાક ફિલ્ડ વર્ક કર્યું, પણ એક આગ હોવી જોઈએ. આજ તમને મીટિંગ આપી એટલે મને ઊંઘ ઉડી ગઈ અત્યારે, સાવ મને થાક નથી, પણ ક્યારે ન લાગે કે જ્યારે આપણી અંદર આગ હોય ને ત્યારે થાક ન લાગે. લગભગ મને રાતના 10 વાગ્યાથી એક ધારું બોલન કે તો મને થાક નહીં લાગે, કારણ કે મને ઊર્જા એટલી છે, મારી અંદર ઓરા એટલા છે, હું કેમ લોકોને જીતાડું, ત્યારે તમને થાક નહીં લાગે. થેન્ક યુ, ધન્યવાદ. અને મારી વાતને અહીંયા આજે મેં થોડોક તમને માફી માંગુ છું કે 2 વખત ફોન આવી ગયા અને મારાથી કઈ ભૂલ ચૂક થઈ હોય તો માફી માંગુ છું, અને થેન્ક યુ, નમસ્કાર. અને આગળની જે ઓફલાઈન સુરેશભાઈ છે તો વેલકમ, વરના અજયભાઈ સાવલિયા વેલકમ. જી બેન, ખૂબ ખૂબ કોટી ધન્યવાદ. તમે આજ જે અમારી ટીમને ઉર્જા આપી, તમારો અવાજ અને નથી હરેક જી અવાજ આવે? સુરેશભાઈ નો અવાજ નથી, મને એટલે નહીં આવતો બધા. ખૂબ ધન્યવાદ બેન, તમે આજ લાખ તમને અમને કોટી ધન્યવાદ કે આજ હું એક તમારા માટે એક આ ટીમ વતી એક દુઆ કરાવું છું કે તમારું સ્ટાર એમરાલ કેમ આવે અને તમારી પિન લેવલ કેમ ચેન્જ થાય, એવી મારી ટીમ વતી બધાની ભાવના, અને તમે કેમ સફળ થાઓ. આજ કહી શકું કે આપણી ટીમમાંથી આજે જે અહીંયા 80-90 લોકો જે બેઠા હતા, એક પણ વ્યક્તિની આવી ક્યાંય સંઘર્ષ કહાની કોઈની નહીં હોય એવી આ બેનની કહાની છે. એ કહાની સાંભળીને હરેકના લોકોના જીવનમાં કંઈક ને કંઈક એને ફીલ થયું હશે, કોઈને ખુમાહુડ આવી ગયા હોય, કોઈના રૂવાડા બેઠા થઈ ગયા હોય. તો આવું સંઘર્ષ તો આપણે નથી કરવું પડે એમ. એવું સંઘર્ષ જો બેને કર્યું હોય અને સંઘર્ષમાંથી જો પસાર થયા હોય, અને તો આપણે એના માટે લાખ ધન્યવાદ, લાખ કોટી વંદન કરી અને 1 મિનિટનો રિવ્યુ આપવાનો છે. આપણી પાસે માત્ર 10 મિનિટનો સમય છે, તો 1 મિનિટમાં બેન માટે એવા ધન્યવાદ પાઠવવાના છે, અને એવી એક જે મગજમાં આપણે ટોપિક ફિટ થયું હોય કે જે ટોપિક અને પોઈન્ટ વિશે આપણે જે સમજાણું હોય ને જે ટોપિક પોઈન્ટ વિશે આપણે બેનને ધન્યવાદ પાઠવવો હોય, એ ટોપિક ખાલી કહેવાનો છે. અને આપણે એ ટોપિક અને જીવનમાંથી શું ઉદ્દેશ્ય લઈ અને આપણે જીવનમાં કેવું મતલબમાં ફીલ થઈ શકે અને આગળ શું એના માટે કરી શકતું, એવી મેસેજ આપું છું કે ફટાફટ હેન્ડ રેઝ કરો. તો વેલકમ કરું હિંમત કાકા કામળિયાને. જી વેલકમ હિંમત કાકા. માઇક ખોલો, માઇક ખોલો. જી હિંમત કાકા, માઇક શિલ્પાબેન માઇક ખોલતા હતા બધા. ઓકે, ધન્યવાદ સુરેશભાઈ, ખૂબ શાનદાર તમે મિટિંગને હેન્ડલ કરી. અને જ્યારે પણ મનીષાબેન જ્યારે મિટિંગ લે છે તો એકદમ અલગથી પોઈન્ટ બધા હોય છે અને શાનદાર હોય છે. એમણે જ્યારે વાત કરી કે જ્યારે એમના જે પતિ હતા, હસબન્ડ હતા, એ જ્યારે ધામમાં ગયા પછી એકલા ટૂલા થઈ ગયા અને કોઈ સમાજમાં કોઈ એમની મદદ માટે તૈયાર નહોતા, ત્યારે અપલાઈન એમની મદદ કરવા થયો. તો આનો મતલબ એવો થયો કે તમારા સમાજની અંદર, કુટુંબની અંદર મદદ કોઈ કરે છે, પણ એક લિમિટ સુધી, એ લિમિટ સુધી મર્યાદા હોય છે એની મદદ કરવાની. પણ આરસીએમ એવું પ્લેટફોર્મ છે જેની અંદર તમારે આ બધાની મર્યાદાઓ ખતમ થયા પછી જ્યારે શરૂઆત થાય છે. તો આવું એક શાનદાર સજેશન આપ્યું. બીજું એક એમને બાળકની વાત કરી કે બાળકને જ્યારે કુલર બગડી ગયું તો એને મોટિવેટ કર્યો અને જે બોલ્ટ ખોલી એને વાત કરી
તો એમ આપણા જીવનની અંદર પણ જ્યારે પણ આપણે સમસ્યાઓ હોય એ સમસ્યા આપણે આપણા અપલાઈનને કહીને એની ઉપર સોલ્યુશન લાવવાનું છે. અને એ પણ એવી રીતે કે આપણા જીવનમાં અહંભાવથી રહિત થઈ, કારણ કે આપણે મોટા છીએ, નાના છીએ, કે આપણને બહુ આવડે છે એવો અહંભાવ રાખ્યા વિના આપણે અપલાઈનની જો માર્ગદર્શન મુજબ આગળ વધીશું તો જરૂર જેમ બાળક પોતે કહે છે ને કે કામ કરવા સમર્થ થઈ ગયો, એમ આપણે પણ આપણા જે ગ્રોથ છે એ આગળ કહેવાય ને કે થઈ શકીશું આપણો ગ્રોથ પણ. ધન્યવાદ સુરેશભાઈ, ઓવર ટુ. ખૂબ ખૂબ ધન્યવાદ હિંમત કાકા. તમે પણ શાનદાર એક એવા લીડર છો કે જે એના એક એક શબ્દ મતલબમાં ટચ થઈ જાય. અને મનીષાબેન ની તો આજે શું વાત કરી કે જે બેને વાત કરી કે બીજા માટે જો કાયમ કામ કરવાનું છે, બીજા માટે કામ કરશો તો ઓટોમેટિક આપણું કામ સફળ થશે. અને સફળતાનો મોટામાં મોટું જો રાજ હોય તો એ છે આપણું સંઘર્ષ અને આપણું જે કર્મ છે. એ કહેવાય ને કે તમારું જે કર્મ છે ને એ કર્મ જ તમારી સાથે કામમાં આવશે. તો આપણે વેલકમ કરતું શિલ્પાબેન બાલધાને. જી વેલકમ શિલ્પાબેન. થેન્ક યુ સર. જય RCM, નમસ્કાર. આજે મનીષાબેને જે શાનદાર વાત કરી, આપણને શાનદાર એમની કહાની કીધી. કારણ કે હું તમને પહેલા બહુ નજીકથી જોઉં છું અને નજીકથી જાણું છું. એમની બહુ જ હિંમત છે અને હિંમતને હું સેલ્યુટ કરું છું. કારણ કે એક નારી, જો એકલી નારી આટલું કરી શકતી હોય તો આપણે કેમ ન કરી શકીએ? તો આપણે પણ એ જ રીતે કામ કરવાનું છે. ક્યાંય પણ અટવાવાનું નથી, ક્યાંય પણ ડરવાનું નથી. કારણ કે જો એકલા થઈને ડરતા નથી, રાત્રે પણ ઉતરવું, જાવું, આવું એકલા કરવું ને બહુ મુશ્કેલ વાત છે. અને છતાંય જો એ કરી શકે છે. અને એ પણ એને કીધું કે હું બીજાના ખેતરમાં દાણા વાવું છું ને છતાં એ દાણા પણ ઉગે છે. એટલે કે બીજાના લોકોને ટીમની અંદર, અધર ટીમમાં પણ મીટિંગ આપે છે. આપણી ટીમની અંદર એને કોઈ પણ પીવી લાગુ નથી પડતું, એક પણ પીવી બિઝનેસ એને નથી લાગુ પડતું. છતાંય આપણી ટીમમાં વારંવાર આપીને આપણને માહિતી આપે છે, મોટિવેશન આપે છે. તો એમનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે એમને જલ્દી સ્ટાર પ્લસ એચીવ થાય. થેન્ક યુ દીદી. કોંગ્રેચ્યુલેશન ખૂબ તમને. ખૂબ ધન્યવાદ. આ સ્ટાર ગોલ્ડ બનાવવા એની એવી શુભેચ્છા. થેન્ક યુ, થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ બે દીદીને, શિલ્પાબેન અને મનીષાબેન ના. બે ના જો જીવનમાં એક પોઈન્ટ હોય તો એ છે ક્યારે એને ડાઉન લાઈન કે ક્રોસ લાઈન જોઈ નથી. હર હંમેશા બધાને સાથ સહકાર, અને ક્યારે પણ ગમે એનો ફોન આવ્યો હોય તો જ્યારે પણ એનો ફોન આવ્યો હોય તો એને સાચી દિશા અને સાચી માહિતી આપી અને હરેક ને હર હંમેશા સાથ સહકાર આપ્યો છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ શિલ્પાબેન અને મનીષાબેન ને. તો આપણી વચ્ચે જોશનાબેન દુધાત્રા છે. વેલકમ કરું જોશનાબેન. જી. માઇક ત્યાંથી ખોલી શકતો છું. ઓકે. મનીષાબેને બહુ મસ્ત એની જિંદગીના પોઈન્ટ કીધા કે હરેક લેડીઝ ને આટલી તકલીફ નથી હોતી એમ. એટલે મારું કે ઈ છે ને મારી પ્રાર્થના ભગવાનને ઈ છે કે મનીષાબેન હંમેશા આગળ રહે અને એના સંતાનને એટલું સરસ મજાનું જીવન શીખે કે એના સંતાનને આગળ ક્યારે તકલીફ ન પડે એમ. જય RCM. ખૂબ ધન્યવાદ બેન. બસ જીતના